એ પત્રી આ 4-5 દી થી ક્યાં વયો ગયો તો બતાતો નતો. એ ગજુભાઈ મારા મામાના ઘરે ગયો તો. એમ કેમ? એ આમ તા રજા હતી ને તમે કોઈ 2-5 દિન આટો મારતા આવું પણ મારા મામા એવા કેમ? એ કે અહીંયા ભાણા તો એકલો બેઠો બેઠો ખાય એટલે કે તાલ તને ધંધો સીધું. અચ્છા તો હું ધંધો છીંજો? એ બાજુમાં ઓલી વિમાનની ઓફિસ હતી ને એમાં કામ કરવા મૂકી દીધો. તો પણ કામ કરવા ગયો તો પાછો હું લેવા આવ્યો? ન્યા પગાર ચાલુ રખાય ને પાછો ગયો દાદા. એ ના ના હો ગજુભાઈ હવે હું શીખી ગયો હવે ખુદ એજન્ટ બની ગયો. હે? હા કોઈ વીમા ઉતારી એવા માણસો ને? એ ગજુભાઈ આમાં છે ને કાંઈ ન હોય માણસોના વીમા ઉતારવાના અને 10% આપણને કમિશન મળે અને જેટલા હપ્તા ભરે ને એમાં બધાને 10% હપ્તા આપણને આવતા રહે. વાહ ભાઈ વાહ. આમાં તો પત્રી હું કવડા મોટા મોટા વીમા હોય મરવાના ને એક્સિડન્ટ ના સુસાઇડ ના આમાં તો કેટલી જાત નું હોય. અરે કઈ એક જાતના વીમા આવે ગજુભાઈ? તો પણ એમ નહીં 10% કમિશન તને મળે કે નહીં? હા 10% મળે. 10% માં હું કમાઈ લેવું? એ ગજુભાઈ આમાં પણ વધારે ન મળે ખાલી 10% જ મળે. હે ઈ તું 3 દી 4 દી ભણીને આવ્યો ની તારું નકામું. બાકી મારી બુદ્ધિ હાલે હું શું કહું હા વીમો ઉતારીને બધા આપણે ખાઈ જાવી તો એમ કેમ થાય? ઈ થાય તને શું ખબર પડે? એમ તો તો એ જ કરવાનું હોય ને 10% કોણ લે? આ તો માણસો અત્યારે મરવાથી કેટલા બીવે ખબર એના લાલચ છે તેવી આપવાની પૈસાની એટલે બાટલી ઉતરી જ જાય. હા હા તો આપણને બધું મળશે ને? અરે મળે જ ને હું લેવા ન મળે? પણ હાલો ક્યાંકથી શરૂ કરવી. અરે ક્યાંક થી હું પૈસા વાળા પથુભાઈ જ છે ત્યાંથી જ ચાલુ કરવી. હા તે વાંધો નહીં હાલો તો હાલ હાલો. લે હું વાત છે બદરી પાછું ભણવાનું ચાલુ કરી દે. પથુભાઈ ભણવાનું નહીં તો આ તો ગામ માટે છે ને સારું કરવાનું છે આપણે. તમે ગામ માટે સારું કરો આ ગામ આવા મને આવે. એ પથુભાઈ આ પત્રી છે ને વીમાનો એજન્ટ બની ગયો. શું વાત કરો? આ માણસોના વીમા ઉતારશે હવે ઈ. એવું છે? હા હો હું જ તે પોતે અને અહીંયા હું આવ્યો વીમો ઉતારવા. કોનો? તમારો. એ પત્રી મારો વીમો ઉતારવાની તારે છે ને કાંઈ જરૂર નથી. ઉલટાકના છે ને હું જેને વ્યાજમાં પૈસા આપું છે ને એનો વીમો ઉતાર એને છે ને સેફટીની જરૂર પડે મને ન પડે. એ ના 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 બતુભાઈ આમાં છે ને તમને ફાયદો થાય એમ છે. મને શું ફાયદો થવાનો? લે જો તમે વીમો ઉતાર્યો હોય હા બરોબર અને કાલ સવારે તમે મરી જાય ચૂપ ચૂપ બોલ ને. આ તો સાચી હોય કાંઈ પથુભાઈ? આ તો વાત છે. હા કાલ સવારે તમે મરી ગયા બરોબર તો તમને છે ને 12 લાખ રૂપિયા મળે. પણ છે ને મહિને છે ને 5 કે 10 હજારનો હપ્તો ભરો ને જેવું તમારી વેલ્યુ. એ પણ મારી આગળ પાછળ તો કોઈ છે નહીં. આ 12 લાખ રૂપિયા આવશે વાપરવાનું કોણ છે? જા દે ખોટા ખોટા મારે 5-5 હજારના હપ્તા ભરો એની કરતા છે ને મારો વ્યાજનો વીમો હાલો ના છે. એ ના ના બતુભાઈ વાપરવા તો છે ને કોણ? અમે. હવે હાલતી ન થાય લે તમારે આટલું 5-5 હજાર મહિને બગાડું. એ પથુભાઈ આ અહીંયા હું છું બધું મોઢે. યા ગજુભાઈ ફોડકી થઈને તો મેસેજ દબાવી ત્યાં બધો હોજો થઈ ગયો. તો દવા તો લીધી થઈ છે. દવા તો આ ઓલી ટ્યુબ આવી લીધી છે લગાડવાની તો કેટલાની થઈ? 200 રૂપિયાની. 200 રૂપિયાની થઈ. હવે આ વધારે ઇન્ફેક્શન લાગ્યું ને વધારે થયું તો મોઢામાં? એવું ન થાય આ તો જરીક છે બેહી જાય. આ તો થયું તો છે ને જ્યાં ચામડીના બધા ફ્લોરાના ડોક્ટર આવે ને એની પાસે જાવ ને એ બધું કાપીને ઓપરેશન કરે. આ તે ઓપરેશન ના કેટલા થાય? 10-20 હજાર જેવું થતું હશે આ મારા તો વીમો હોય ને તો અડધામ પતી જાય. હે મેડિકલ વીમો ઉતારી નાખો વીમામાં એવી સહાય મળે? તો લે તો દવાના પૈસા બધા તમને 50% ઈ ભરે ને અડધા તમારે. એવું હોય? હા હા તો ભાઈ મેડિકલ વીમાનું બોલ ને તું કઈક એવું આવતું હોય તો. હાલો મેડિકલ વીમો ઉતારી નાખો પથુભાઈ એટલે શું છે તમારે હાલ્યા કરે. હા હપ્તો કેટલાનો ભરવાનો? હપ્તો આમાં બધા અલગ અલગ હોય 3000 નો હોય 5000 નો હોય 10000 નો હોય 15 બાબા એટલો બધો આપણે 3000 નો રાખ 3000. બરોબર ને 3000 નો રાખવું. હા એટલે ઈ 6 થી 7 વર્ષ હાલ છે. હા તે વાત તો આ વીમો ઉતારીને મને પૈસા ફોડકીના પાછા મળી જાય ને ટ્યુબના? હા મળી જાય ને. હા પણ અત્યારે નહીં હો હવે જાવ તો દવાખાને. એવું છે? હા તો આના 200 રૂપિયા મને પાછા નહીં મળે ટ્યુબના? એ પથુભાઈ તમે તો ભણેલા ગણેલા છો હું આવી વાત કરો. આ છે ને વીમો ઉતરી જાય પછી તમને કાંઈક થાય પછી તમને પૈસા મળે. એવું છે એમ ને? હા અચ્છા સહી કરો. હા કરી નાખો. હા બરોબર આ તમને હમણાં કાગળ પકડ દો આ બેંક ડિટેલ ને બધું ભરી દો ને તો હપ્તા તમારા મહિને કપાયા કરે. કાંઈ વાંધો નહીં અત્યારે કઈ દેવાનું નથી ને? હા હા પેલો હપ્તો આપી ગયો. હા યાર આપી જ દઉં. આ રોકડા પેલો હપ્તો રોકડો હોય.
હા તો કાંઈ વાંધો નહીં. પછી હું છે પતુભાઈ બેંક ડિટેલ આપી દેજો એટલે એમાંથી ઉપડી જાય તમારે કઈ માથાકૂટ હા ઈ છે ને તને પાસબુક નો ફોટો મોકલી દે. હા હાલે 3000. હા બસ બસ એ ભાઈ બોણી થઈ ગઈ હાલ હવે હાલ આમ જો પતુભાઈ તમે એકે વીમો ઉતાર્યો એવું નહીં થો એમ અડધા ગામે ઉતારેલો છે શું વાત કરો છો? તો વાહ ભાઈ હવે હાલો ને મને કઈક બાંધો પડીશ કે કઈક વાગી જાય તો વીમો હોય તો કામ આવે મને. હા 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 પછી મને વીમાનું બધું મોકલી દે. હા પછી મોકલી દો જો એ ભાઈ અહીં તમે જો હોળીની કેટલી વાર ક્યાં તો ઉઘરાણું કરવા આવી જાય આટલો બધો ખટકો હો. એ ગાંડા ઉઘરાણી વાળા નથી તો વીમા વાળા છીએ આ પત્રી એજન્ટ બની ગયો વીમાનો એજન્ટ 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 યસ એજન્ટ એજન્ટ હા તો પણ એવું કામ કરીને હું તું કેવી રીતનો વીમો કરે એ તો કે પણ તમારે કયો વીમો કરો ઈ કયો ને આખા શરીરનો એમ હા કોનો તમારો કરવો અને ગાંડાનો આ ગાંડાનો જ વીમો ઉતારાય કારણ કે એના લખણ એવા છે ને એટલે શરીરમાં ગમે ત્યાં કાંક થાય હા તો ઉતારી નાખીએ ગાંડાનો વીમો બરોબર ને ગજુભાઈ હા એના કેટલા પૈસા તો તમારે કેટલા ભરશો મહિનો હપ્તો આવે 3000 નો 4000 નો 6000 નો 10000 નો 12000 નો અને એમાં વરસ આવે કેટલા વર્ષે વીમો પાકે એમ હા અને તમારી વેલ્યુ પ્રમાણે તમને પૈસા મળે હા તો પછી કામ કર 5000 નો વીમો કરીને ગાંડાનો હા મહિને 5000 રૂપિયા ભરવાના હો હા હા નો ગાંડા ઉયો ગયો એટલે પૈસા લેશ તમારે કે રોકડા હા હા ભાઈ હવે હા હા અને વરસ પૂરા થઈ જાય ને હે તો તમને જે ભર્યા હોય ને પૈસા પાછા મળી જાય હા તો કાંઈ વાંધો નહીં શરીરમાં કાંઈ તકલીફ રહે તો પાછું મળશે ને હા હા મળે મળે આ તો વાંધો નહીં 5000 રૂપિયા હાલે 5000 રૂપિયા પછી આવું બધું તું ક્યાં ભણવા ગયો છે એ ભાઈ આ બધું બહુ મોટા ભાઈ હું ભણ્યો એ આમાં શું કહેજો હે ગાંડા સેકન્ડ તા ડા બા હા, બા જાબા ભાઈ હવે ભાઈ ભાઈ નો લખો ગાંડો લખી નાખો દેશી ભાષામાં આ ભાઈ આ હા તો વાંધો નહીં જાઓ હવે તમે સારું કાંઈ થાય તો પાછા જાણ કરજો અમને હા વાહ તમે તો તાલ કરી દઈશું હા. હા હા વાંધો નહીં. અને આમ જો પાછો તમે એકે ઉતાર્યો એવું નથી હો પથુભાઈ એ ઉતાર્યો વીમો હે પતું ભાઈ હતી ગામના હારા હારા માણસોએ વીમો ઉતારેલા છે તો હા તે વાંધો નહીં તમ તારે હાલ પત્રી હા હવે વીમો ઉતારી નાખ્યો ને એટલે વાંધો નહીં કાંઈ પણ થાય ને હવે ગાંડા છે ને ખુલ્લે આમ રખડે હવે બધી મને ખબર પડી ગઈ તને કાંઈ થાય ને સીધા તારે આગળ પૈસા પડાવવાના છે આપણે હલો 5000 નો હપ્તો ભરો 12 લાખ રૂપિયા મેળવો આ વખતે સારું લાવ્યા લ્યો લાવો 12 લાખ લ્યો મરવા પછી મળે ને એમને મળે તો અને બે મરો ને તો 24 લાખ રૂપિયા મળે એ મરવી પછી શું કામ ના છે હવે એ બધી વાત ભેગો કઈક સમજાય એવું બોલો પત્રી છે ને વીમાનો એજન્ટ બની ગયો છે વીમો ઉતારે ઈ હે હા હા એટલે 5000 અમારે ભરવાના હા દર મહિને 5000 રૂપિયા ભરવાના દર મહિને દર મહિને એ ઝીણા દાદા આ તો સારું કહેવાય ઉતારી નાખો તમારો વીમો એ ખબરી મારે ક્યાં કોઈ વારસદાર વાહે છે એટલે મારે થોડો ભરાય એ ઝીણા દાદા વીમો તો હું મારો ઉતારી નાખું પણ આ તમારી ઉંમર મોટી છે ને એટલે હટ પાકશે અને વારસદારની વાત કરતા હોવ તો હું તમારા છોકરા જેવો જ છું એટલે તું વારસદાર થઈ જશો હા પણ મારી પાસે પૈસા હોવા જોવે ને હવે એની હુલ્યો ચિંતા કરો છો પૈસા હું ભરીશ બસ તો તમ તાર ભરવું હોય તો ભરી મારો વીમો બીજું હા, હું આ તો મારી કરતા તમે મોટા છો ને એટલે વીમો હટ પાકે ઠેક ઝીણા દાદાનો ઉતારી નાખો હાલો જીણા દાદાનો પૈસા ગણી લો હાલો ભાઈ જીણા ભાઈ લ્યો પત્રી ગણી લેજો હો. હા 5000 પૂરા અત્યારે ઘણો સમય નથી આ સહી કરજો મારી સહી કરવાની એમ ને હા હા વીમો હોય એની જ સહી હોય ને તો ભાઈ નકર લાવો હું કરી દઉં મને પૈસા મળશે આ આવડે છે વારસદાર આવડે છે આ વારે તમે કરજો હા 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 હવે કાંઈ થાય ને ખબરી તો અમને જાણ કરજે હો ભલે ભલે હા હા હાલ પત્રી અને તમારા કાકા મામાને કોઈને ઉતરવું હોય ને તો પછી કહેજો એ હા એ ભાઈ ઓલા બે ને ફોન કર્યો જે આવ્યા નહીં જોતો કેટલી વાર લાગી આવશે ભાઈ આવશે આવી ચાલે ઓય બાપા એટલે હું ફોન કર્યો ઓ ભાઈ તમારે વીમો ઉતારવો છે પત્રી ઉતાર હાલો હે હે વીમો નથી ઉતરાવો ગાંડાનું કીધું તો શરીરમાં કાંઈ પણ થાય જો ગાંડાનો નખ નીકળી ગયો છે હાલો લાવો 6 લાખ રૂપિયા લાવો 100 લાખ રૂપિયા હા ઓ એક મિનિટ ખાલી ઉના દાદા ખાલી ગાંડાનો નખત ઉતર્યો ને હા શરીરમાં બીજે ક્યાંય નુકસાન બીજા ક્યાંય નહીં ખાલી નખ નીકળી ગયો છે 6 લાખ લાવો એમ નો હાલે પત્રી જોતા આપણે લિસ્ટમાં જોતા કઈ રીતનો વીમો છે એમ શરીરમાં બીજે ક્યાંય નુકસાન નથી થયેલું ખાલી નખત ઉખડેલો છે નખો ટુકડેલો છે એટલે અંદાજે આ પાટો 60 રૂપિયાનો પાટો થાય હે હાઈઠ આપી દે હાઈઠ 60 હાલ્યો ચાલી અરે, પાછા તમે તો કહેતા હતા ને કે ગાંડાને કાંઈ પણ શરીરમાં થાય તો 12 લાખ મળે એમ તો અડધા જ માંગ્યું 6 લાખ આપો હાલો
પણ એ ઉના દાદા આમ ન હોય હાવ. એ તમને સમજાયું તો તું કે વેલ્યુ પ્રમાણે પૈસા મળે. શરીરમાં કેટલું નુકસાન થયું છે એ પ્રમાણે પૈસા મળે. ખાલી ન ખુકડ્યું એના 100 લાખ ભરાય છે. એ ગજુભાઈ ખાલી નખ એટલે જીવ તો ન ખેઈ નાખ્યો હો મારા ભાઈએ વીમા કરાવવા. હેન્સી કરીને ખેંચો વીમો પકવવા અર્જન ને તેવી ડોબા રાખો સોખવટ તો કરતા હોવ. હા તો વાંધો હાલો 100 રૂપિયા રાખો. ચાલી પાછા નથી જતા બસ. લાવ લાવ રમો. કાક શરીરમાં ઝાઝું નુકસાન થયું હોય ને તો હોય. ફોન કોનો આવે? માર માર. ખબરી? હા ખબરી. એ ગજુભાઈ ક્યાં છો? હા ઉના દાદા ઘરે બેઠા. એ આવો આવો જલ્દી મારા ઘરે આવો. કોઈ છું? એ આ ઝીણા દાદા વૈયા ગયા. એ હા વયા જા. તો એ પત્રી હાલ તો હજી તો વીમો ઉતારીને આવ્યા ત્યાં ઝીણા દાદા વયા ગયા. લે જીના જીના વહી જા. હા હવે તું હાલ ને ભાઈ સાહેબ ત્યાં જોવું પડશે કઈ રીતનું છે માલ જલ્દી. હે ગડા ઓલા જીણે વીમો ઉતાર્યો કે નહીં ઈ મરી ગયો એને કેમ 12 લાખ રૂપિયા આપે આપણે જઈ વાહો ચાલ જોવા જઈ હાલ એ ખબરી હું તો જે જીવું સૌતા તું ફોનમાં હું કેસો ઝીણકતા મરી જાય એ ઝીણા દાદા જીવતા હોય ને તો હવે મરી જાવ. એમ થોડો હું મરું કાંઈ. તો મારે કઈ દર મહિને 5-5 હજાર ક્યાંથી કાઢવા? એ ખબરી તે કીધું તું વીમો કઢાવો એમ મેં નથી કીધું એટલે હું તો જીવતો છું તો જીવતો જ રહેવાનો. એટલે હું તો જીવતો જ રહેવાનું છું, મરવાનું છે તમારે એટલે તમારો વીમો કર્યો. હું એમ થોડો મરું. અરે મરવું તો પડશે જ તી ઝીણા દાદા. હવે વાંધો નહીં. આવો આવો ગજુભાઈ ગજુભાઈ આવો. પણ એ ખબરી હજી તો અમે વીમો ઉતારીને ગયા છીએ ત્યાં વયા ગયા. હવે એ મારા હાથની વાત થોડી છે. અરે પણ મર્યા કેમ કરતા? હવે હું તો વાડીએ હતો આવ્યો ત્યાં આમ જો હુતા છે. એ ગજુડા જોવું પડે ગળું નથી દબાવી દીધું ને એમ એ હુના દાદા પણ તમે હું કામ દોઢા થાવ છો? એ આ બે કરશે બધું જે કરવાનું છે. પત્રી ફોટા ફોટા પાડી લે. મને લાગે એટેક આવી ગયો છે. એ ગજુભાઈ એટેક નથી આવેલો, એને ગળું દબી દીધું. આ ઓશીકું પડ્યું ને એટલે ઓશીકું દબીને મારી નાખ્યા હોવો જોઈએ. બોલો એ ગાંડા સાનો માનો બેઠ ને. ઓય કોઈ કાંઈ અટતા નહીં હો, આમાં બધી પૂછપરછ થાય હો. હા પત્રી જોતો જોતો આમાં શું નિયમ છે એમ ક્યારે વીમો પાકશે? હે આ કેટલાનો વીમો હતો ફૂલ વીમો મરી ગયેલાનો તો વીમો પકવાયો હતો 12 લાખનો. તો 12 લાખ ચૂકવો રહ્યો હવે એ ઉના દાદા એમ ક્યાંથી 12 લાખ ચૂકવે? આમાં હજી બધી ઉપર જાણ કરવી પડે, એ બધી તપાસ કરે, આમાં કેટલા નિયમ આવે પછી ખબર પડે. પત્રી જોતો પેલા. આમાં તો એવું છે ને કે આ વીમો 90 દિવસ પછી શરૂ થાય. 90 દિવસ પછી આવી જતા. એ પત્રી એટલે એટલે હું છે ને પહેલા છે ને તમારે 3 હપ્તા ભરવા પડે પછી છે ને 90 દિવસ પછી શરૂ થાય વીમો એમ. એ પત્રી તો પછી આ 3 મહિના લાસ્ટ ને મારે શું કરવું? અરે હું કરવું હું ખબરી 3 મહિના છે ને ફ્રીજમાં મૂકી દે, 3 મહિના પછી કાઢજે એટલે તને 12 લાખ મળી જાહે. હા એ ખબરી 3 મહિના હું ફ્રીજમાં નહીં રહું તો હું હાસુ મરી જાઉં. યસ ઝીણા દાદા ઘડીક મૂંગા ગુડાના વાત તો 12 લાખ આવતા હતા.